ભાવનગરમાં ઘોઘા સર્કલ પાસે વેપારી પર જીવલેણ હુમલાનો પ્રયાસ। ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ સેન્ટર પોઈન્ટ નીચે વેપાર કરતા રીતેશ પ્રજાપતિ નામના યુવક દુકાને હતા। તે સમયે અજાણ્યા બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને તેને કોલર પકડીને બહાર ખેંચી અને ધારિયા અને લોખંડના સળિયા જેવા ઘાતક હથિયારો સાથે ધમકી આપી હતી। તેઓએ યુવકના ભાઈ વિશે પૂછપરછ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। શખ્સો અગાઉ પણ ગત 14 જાન્યુઆરીએ આવી જ રીતે ડરનો માહોલ ઊભો કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ આ મામલે ભોગ બનનાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી। नितेश प्रजापत अपने घोघा सर्कल सेंटर पॉइंट नीचे। उसमें ऐसा हुआ कि मैं अंदर कस्टमर को देख रहा था तो उसमें क्या दो लोग आए, कॉलर पकड़ा इधर से और बाहर घसीट के ले गए और बोला कि भाई तुम्हारा भाई किधर है। मैंने बोला भाई गांव अभी गया है, घर पे गया है। उसके हिसाब से ज़्यादा कुछ नहीं हुआ। फिर बोला कि भाई ऐसा कर मार देंगे वो कर देंगे ना। फिर उसके हिसाब से मैंने कुछ नहीं बोला। फिर अभी 14 जनवरी को भी आए थे तो उस हाँ दो धारिया और सरिया वगैरह लेके आए थे। और उसमें मैटर तो वो तो हमारे को भी मालूम नहीं है, पर ऐसा लेके आए, ऐसा करते थे गुंडागर्दी। हाँ करी ना।